નમસ્કાર ખેડૂત મિત્રો, હું સિસોદિયા જોગીદાસ મેનકાઇન એગ્રીટેક તરફથી આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે અમે એક માર્કેટ વિઝિટમાં આવ્યા છે, ફિલ્ડ વિઝિટમાં, જેની અંદરથી મગફળીમાં અમને જાણવા મળ્યું છે કે અત્યારે મગફળી હજી 80 થી 85 દિવસની આજુબાજુની મગફળી થઈ છે, હજી લાંબો સમય ઊભે એમ છે। તો મગફળીની અંદર અત્યારે મોટા ભાગે એક સમસ્યા જોવા મળતી હોય છે, તે સમસ્યા છે ગેરુ અને રાતળની। ગેરુ અને રાતળની સમસ્યા જોવા મળવાના પાછળના કારણ છે કે અત્યારે મગફળીની અંદર આપણે વધારે પડતો મેગરવો અથવા તો ઠાર આવવાનો પ્રશ્ન રહેતો હોય છે, જેથી કરીને રાતળ ગેરુનો પ્રશ્ન વધારે પડતો જોવા મળે છે। તો આ પ્રશ્નના 100% સોલ્યુશન માટે આપણી પાસે મેનકાઇન એગ્રીટેકનું એઝોડેઝો કરીને એક પ્રોડક્ટ આવે છે। આ એઝોડેઝો માર્કેટમાં મળતા ફૂગનાશક કરતાં તદ્દન અલગ પ્રકારની સારી ક્વોલિટીવાળું ઉચ્ચ ગુણવત્તાવાળું ફૂગનાશક છે, જે બે અલગ અલગ ટેકનિકલથી સહજ શક્તિશાળી ફૂગનાશક છે। જો આ ફૂગનાશકનો તમારી મગફળીની અંદર 1 થી 2 સ્પ્રે કરેલા હોય તો મગફળી પાકે ત્યાં સુધી ગ્રીનરી 100% જળવાઈ રહે છે, જેથી કરીને તમારા ઉત્પાદનમાં સારો એવો વધારો આવે છે। તો દરેક ખેડૂત મિત્રોને મારી એક ભલામણ છે કે જો તમારી મગફળી અત્યારે ઘણો ખરો માલ કાસો હોય છે અને જો વહેલો રાતળ અને ગેરુનો એટેક આવી જાય અને પાન વહેલા ખરી જાય તો તમારા મગફળીની અંદર ઉત્પાદનમાં મોટા ભાગનો ઘટાડો આવતો હોય છે। તો ઉત્પાદન 100% સારું લેવા માટે સારું એક મોલિક્યુલ મેનકાઇન્ડનું એઝોડેઝો તમારા ખેતરની અંદર ઉપયોગ કરો। અને આની સાથે એક જોડીદારમાં બીજી પ્રોડક્ટ છે, જે મેનકાઇન્ડની નર્સર કાઇન્ડ વેટના નામથી આવે છે। આની સાથે જો તમે નાખેલી હોય તો આ પ્રોડક્ટની એક ખાસિયત છે કે જે અત્યારે મેગડવો અને જે ઠાર આવે છે તેને મગફળી પર બેસવા દેતું નથી। જો આનો તમે સાથે ઉપયોગ કરેલો હોય તો તમારું રિઝલ્ટ લાંબા ગાળાનું અને સારું રિઝલ્ટ મળે છે અને તમારી મગફળીમાં સારો એવો વધારો થાય છે। તો દરેક ખેડૂત મિત્રોને મારી એક ભલામણ છે કે તમારા ખેતરની અંદર જો તમારે મગફળીનું સારું ઉત્પાદન લેવું હોય અને મગફળી પાકે ત્યાં સુધી જો 100% ગ્રીનરી જળવાઈ રાખવી હોય તો તમારે મેનકાઇન એગ્રીટેકનું એઝોડેઝો અને નર્સર કાઇન્ડ વેટનો જોડીની અંદર જો તમે ઉપયોગ કરો તો 100% તમને પરિણામ મળે। અને દરેક ખેડૂત મિત્રને મારી ભલામણ છે કે તમારા ખેતરની અંદર તમે આ બંને પ્રોડક્ટનો એકસાથે ઉપયોગ કરી અને તમારી જાતે જ અનુભવો કે આનું રિઝલ્ટ કેવું છે।